સુરતમાં આભ ફાટ્યું છે। રસ્તા ઉપર નદીઓ ચાલતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ગાડીઓ અડધી ડૂબી। 6 ઇંચથી વધુ વરસાદમાં ડૂબ્યું સુરત। સુરતમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ। શાળા કોલેજોમાં રજા જાહેર। માત્ર 2 કલાકમાં અનરાધાર 6 ઇંચ વરસાદ પડતા સુરત ડૂબી ગયું। સુરતમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું। સુરતના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ગાડીઓ અડધી ડૂબી ગઈ। સવારથી વરસાદે એવો સપાટો બોલાવ્યો કે તંત્રે તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવી પડી। સવારે શાળાએ આવેલા વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલ્યા। અનરાધાર વરસાદમાં સ્કૂલોમાં રજા આપી દેવામાં આવતા બાળકોએ કંઈક આ રીતે વરસાદની મજા પણ માણી। રસ્તા નદી બની જતા બાળકો ધમાલ કરતા નજરે પડ્યા। લોખંડના પતરા પર બેસી બોટની માફક રોડ પર નીકળી પડ્યા। સુરતનો રાંદેર વિસ્તાર પણ ડૂબી ગયો। 12 કલાકથી વધુ સમયથી નોનસ્ટોપ વરસાદ વરસતા રાંદેર આખું ડૂબી ગયું। રાંદેરથી સુરત શહેર તરફ જતા માર્ગ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। જ્યાં તમારી નજર પડે ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। રોડ ડૂબી ગયો, BRTS ટ્રેક ડૂબી ગયો, સોસાયટી ડૂબી ગઈ, બધું જ પાણીમાં સમાયું। લોકોના વાહનો ડૂબી જતા ધક્કા મારતા નજરે પડ્યા તો પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કેટલાક વાહનો પડી ગયા। BRTS બસોની રફતાર પણ થંભી ગઈ। લોકોના વાહનો બંધ થતા ઊંચાઈવાળી જગ્યાએ વાહનો પાર્ક કરી લોકો ચાલીને નોકરી જતા નજરે પડ્યા તો અહીંની દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા। જોઈ લો સુરતના રાંદેરના રિષભ 4 રસ્તાના દ્રશ્યો। મેઘરાજાએ સવારમાં સ્ટ્રાઇક કરતા આખો વિસ્તાર ડૂબી ગયો। સુરતીઓ ઉડતા જ તેમનું શહેર પાણીમાં ડૂબેલું હતું। અહીંના રસ્તા ડૂબી ગયા। સવારમાં લોકો કામ ધંધે જતા અટવાઈ ગયા હતા। રોડ પર વાહનો ડૂબી ગયા। લોકોના વાહનો બંધ થઈ જતા ધક્કો મારતા નજરે પડ્યા। લોકો જ્યાં હતા ત્યાં જ થોભી ગયા। આ તરફ અડાજણના હાલ દ્રશ્યો આપ જોઈ લો। અહીં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। આખો રોડ ડૂબી જતા લોકો પરેશાન થયા। રોડ પર કમરસમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી। અડધા વાહનો ડૂબી ગયા। દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા। કેટલાક વાહનો પાણીમાં તરતા નજરે પડ્યા। સોસાયટીમાં પણ પાણી સંકટ બનીને ફરી વળ્યું। કેટલાક ઘરોમાં 2 થી 3 ફૂટ પાણી ભરાતા લોકોની ઘર વખરી પલળી ગઈ। પાલિકાની ગટરોના ઢાંકણામાં કચરો ભરાતા લોકો કચરો કાઢતા નજરે પડ્યા। SMCના માણસો કલાકો સુધી ન દેખાતા આખો વિસ્તાર ડૂબી ગયો। સુરતના સરથાણામાં પણ વરસાદે સપાટો બોલાવ્યો। આખી રાત અનરાધાર વરસાદ પડતા સરથાણાના રસ્તાઓ ભેટમાં ફેરવાયા। રસ્તા પર કમર સુધી પાણી ભરાયા। સવારમાં જ આ વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય છવાતા લોકો અટવાઈ ગયા। કમર સુધીના પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું। વાહનો બંધ પડી જતા લોકો ધક્કા મારતા નજરે પડ્યા। હવે કામરેજના પણ દ્રશ્યો આપ જુઓ। કામરેજ ચોકડી પાણીની ચોકડી બની ગઈ। મેઘરાજાએ તોફાની સ્વરૂપ ધારણ કરતા કામરેજ ડૂબી ગયું। સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા। અડાજણના વેડ વિસ્તારના પણ દ્રશ્યો આપ જુઓ। 6 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ પડતા વેડ આખું ડૂબી ગયું। રસ્તાઓ પાણીમાં ખોવાઈ ગયા। 3 થી 4 ફૂટ પાણી ભરાતા જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। જેથી લોકો કમરસમાં પાણીમાં ચાલીને આવતા નજરે પડ્યા। મિની ટેમ્પા સહિતના વાહનો ડૂબી ગયા। રિક્ષા અને કાર પણ પાણીમાં તરતી નજરે પડી। કેટલાક લોકો પુઠ્ઠા પર બેસીને પાણીમાં નીકળ્યા। દુકાનમાં પાણી ઘૂસી જતા વેપારીઓ ચિંતિત બન્યા। તો સુરતમાં વરસાદ શરૂ થતાની સાથે જ નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ગઈ। આ દ્રશ્યો છે કામરેજના નવા ગામના, જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। વાવ તરફથી કામરેજ 4 રસ્તા તરફ આવતા સર્વિસ રોડ પર મનીષ પેટ્રોલિયમથી લઈ દશામાના મંદિર સુધી લગભગ 1 કિલોમીટરના રસ્તામાં પાણી ભરાયા, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। 9 ઇંચ વરસાદમાં ડાયમંડ નગરી સુરત ડગમગી ગઈ। સુરતમાં મેઘરાજાએ દીવાવાળી કરતા 8 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા સુરત આખું ડૂબી ગયું। સૌથી ખરાબ હાલત થઈ ગઈ ડબોલી સિંગણપુર મેઇન રોડની। અહીં ભારે વરસાદથી વાહનો ડૂબી જાય એટલા પાણી ભરાયા। મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા વિસ્તારમાં મોંઘીદાટ કાર પાણીમાં રમકડાની માફક તરતી જોવા મળી। ડભોલી જેવા જ હાલ થયા ગાંધી રોડના। ભારે વરસાદને કારણે આખો વિસ્તાર બેટમાં ફેરવાયો। ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। સુરતનો રિંગ રોડ તો પાણીનો રોડ બની ગયો। ધોધમાર વરસાદથી આ રોડ પર ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાયું, જેથી રોડ પર વાહનોની લાંબી લાઈન લાગી। LP સવાણી રોડના હાલ પણ જોઈ લો। રોડ પર પાણી એટલું ભરાઈ ગયું કે 2 વ્હીલર તો ડૂબી ગયા। પાણી ઘૂસી જતા વાહનો બંધ પડી જતા લોકોને ધક્કા મારવા પડ્યા। બાઇકની સીટ સુધી પાણી પહોંચી જતા લોકો પરેશાન થયા। પાંડેસરા વિસ્તારમાં પાણીનો પાવર જોઈ લો। આખી રાત અને દિવસભર વરસાદ ચાલુ રહેતા આ વિસ્તારના રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા। હવે વેડ બજારમાં પાણીનો પ્રવાહ જોઈ લો। મેઘરાજાની બ્રેક ફેલ થઈ જતા આખી બજાર પાણી થઈ ગઈ। કમર સુધીના પાણી ભરાયા તો દુકાનોની તો શું હાલત થઈ હશે તે વિચારો। પાણીએ એવા હાલ કર્યા કે લોકો ઘરમાં જ પૂરાયેલા રહ્યા। નીચે તો એટલું પાણી કે બોટ લઈને જ નીકળવું પડે। આ તરફ વરિયાળી બજાર, રેશમવાડ, સલાબતપુરા, સહારા દરવાજા અને જવાહરનગરના પણ હાલ બેહાલ થઈ ગયા। કમર સુધીના પાણી વચ્ચે લોકો રહેવા મજબૂર બન્યા। આ વિસ્તારના રોડ તો જાણે નાના તળાવ બની ગયા। ઘરોમાં પણ પાણી એન્ટ્રી મારતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। રસ્તા ઉપર પાણી ભરાતા જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ। અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ લોકોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો। બારડોલીમાં પણ ભારે મેઘખાંગા થતા અનેક વિસ્તાર ગળાડૂબ।
સુરત જેવી હાલત થઈ ગઈ છે બારડોલીની. અહીં પણ વરસાદે સટાસટાઈ બોલાવી દેતા સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું. બારડોલીમાં વરસાદના પ્રચંડ પ્રહારથી શહેરની અનેક સોસાયટીઓમાં કમરસમાં પાણી ભરાયા. બારડોલીના ડીએમ નગર તો પાણીમાં જ ગરકાવ થઈ ગયું. આખા વિસ્તારને પાણીએ બાનમાં લેતા લોકો પરેશાન થયા. નાના બાળકોની શાળાએ જવામાં હાલાકી પડી. બારડોલીના ગાંધી રોડના હાલ પણ બેહાલ થઈ ગયા. વરસાદે જમાવટ કરતા આશિયાના નગરમાં પાણીનો ભરાવો થયો. ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો. લોકો પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા. વરસાદના તોફાની તેવરથી બારડોલીનું નાળું પણ પાણીમાં ડૂબી ગયું. વરસાદ પડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા. રેલવે અંડરપાસમાં 6 ફૂટથી પણ વધુ પાણી ભરાતા બંધ કરવું પડ્યું. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા બેરિકેડ મૂકવામાં આવ્યા. જળબંબાકારના દ્રશ્યો ભરૂચના છે. મેઘરાજાએ એવી તોફાની બેટિંગ કરી કે ભરૂચના રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. માત્ર ગણતરીની મિનિટોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભરૂચના 5 બત્તી, સેવાશ્રમ રોડ, ગાંધી બજાર, 4 રસ્તા વિસ્તારો બેટમાં ફેરવાયા. વિપુલ પ્રમાણમાં પાણી ભરાતા વેપારીઓને હાલાકી પડી. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડતા નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો. હાલ જળ સપાટી 119 મીટર છે અને ડેમમાં 2723 મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે. જોકે ઉપરવાસમાંથી 20,870 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, એટલે પાવર હાઉસ દ્વારા 24,000 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. નર્મદા નદીમાં વધુ પાણી છોડવામાં આવતા ગરુડેશ્વરનો વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો છે. સુંદર આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં દમદાર વરસાદથી નદીઓ ગાંડીતુર. દક્ષિણ ગુજરાતમાં વરસાદે જમાવટ કરી. સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાતું ઉમરપાડામાં સવારથી મેઘ સવારી આવી પહોંચી. તોફાની વરસાદને પગલે ઉમરપાડાની વરે નદીમાં નવા નીરની આવક થઈ. નદીમાં પૂર આવતા ઉમરપાડાના ચિતલાંડાથી ગોંડલિયા તરફ જવાના બ્રિજ પર પાણી ફરી વળ્યા. બ્રિજ પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરાયો. તો સુરતના ગામડાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. બારડોલી, મહુવા, કામરેજ, ઉમરપાડા, પલસાણા, માંડવી, માંગરોળમાં અનરાધાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તો વલસાડ જિલ્લાની વાત કરીએ, અહીં પણ વાદળો વરસી પડ્યા. સવારથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસ્યો. વાપી સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. નવસારીમાં પણ ભારે વરસાદથી મોટાભાગની નદીઓ ગાંડીતુર બની ગઈ છે. ત્યારે ધારાગીરી પૂર્ણા નદીમાં એક યુવાન ડૂબી ગયો, જેનો 24 કલાકે મૃતદેહ મળ્યો. નવસારી ફાયર બ્રિગેડે કસ્બા પાસેથી યુવાનનો મૃતદેહ શોધી કાઢ્યો. વલસાડમાં પણ ભારે મેઘખાંગા થતા ધોધ થયા સક્રિય. વલસાડ જિલ્લામાં ભારે મેઘખાંગા થયા છે. અનરાધાર વરસાદના પગલે જિલ્લાના અંતરિયાળ પહાડી વિસ્તાર, ધરમપુર અને કપરાડાના જંગલ વિસ્તારમાં નાના મોટા ઝરણા અને ધોધ સક્રિય થઈ ગયા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે હવે ધરમપુર તાલુકાના વાઘવડનો જાણીતો શંકરધોધ વહેવાની શરૂઆત થઈ. ચોમાસાની શરૂઆત સાથે ધરમપુરનો આ શંકરધોધ જીવંત બની જતા આહલાદક દ્રશ્યો સર્જાયા. બીજી તરફ પહાડોએ લીલી ચાદર ઓઢતા ચારે બાજુ હરિયાળી ખીલી. ત્યારે ઝરણા, ધોધ અને ચોમેર લીલી ચાદર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અમરેલીથી તાપી સુધી શ્રીકાર વરસાદ. અમરેલી પંથકમાં બપોર બાદ ફરીથી મેઘમંડાણ થયા. અમરેલીના રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા સહિતના તાલુકાઓ અને ગામડાઓમાં મેઘરાજાએ પધરામણી કરી. સવારથી વાદળછાયું વાતાવરણ હતું. બપોર પડતા વરસાદ તૂટી પડ્યો. જાફરાબાદમાં ધોધમાર વરસાદથી રોડ પર પાણી જોવા મળ્યું. તો ખાંભાના બોરાળા, હનુમાનપુર, તાલડા, ડેડાણ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. વાવણી બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. તો અમરેલીના ખાંભા પંથકમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી. ગામડાઓમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા. આ દ્રશ્યો કચ્છના છે. મુન્દ્રામાં ભારે વરસાદ બાદ મધ્યમ સિંચાઈનો કારાધોધ ડેમ ઓવરફ્લો થયો, જેથી સમાધોધ, બરાયા, બોરાણા, દબ્રગામને એલર્ટ કરાયા. કાંઠા વિસ્તારના લોકોને અવરજવર ન કરવા ચેતવણી આપી. આ બાજુ છોટાઉદેપુરમાં પણ મેઘ સવારી પહોંચી. ધોધમાર વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર પાણી ભરાયા. નગરના જિલ્લા સેવા સદન જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. નગરના અનેક રસ્તા પાણી થઈ ગયા હતા. અનેક વાહન ચાલકો અટવાયા હતા. આ તરફ આણંદમાં પણ બપોરથી વરસાદે જમાવટ કરી. આણંદ શહેરના ઇન્દિરા ગાંધી સ્ટેચ્યુ, 80 ફૂટ રોડ, વિદ્યાનગર લાંબવેલમાં 100 ફૂટ રોડ પર વરસાદ વરસતા પાણી ભરાયા. છેલ્લા 4 કલાકમાં 1.5 થી 2 ઇંચ વરસાદ વરસ્યો. નવસારી જિલ્લામાં પણ અનરાધાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે 48 પર પાણી ભરાયા. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાયા. વાહનોની રફતાર અટકી ગઈ હતી. સિસોદરા ગામ નજીક પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. આ દ્રશ્યો તાપીના છે. તાપી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો. તાપી જિલ્લામાં નીજર તાલુકા સિવાયના તમામ તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા. ગીર સોમનાથ અને રાજકોટ પંથકમાં પણ વરસાદ પડ્યો છે.
ગીર સોમનાથમાં સોમવારે પણ વરસાદે સપાટો બોલાવ્યો હતો. તાલાલા, વેરાવળ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. ભારે વરસાદથી ખેડૂતો ખુશ થયા હતા. આ તરફ જેતપુર પંથકમાં વરસાદે વારો પાડી દેતા ધોરાજી નજીક આવેલો ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો. ઉપરવાસમાં પુષ્કળ વરસાદ પડતા ભાદર 2 ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ. ડેમમાં 1315 ક્યુસેક પાણીની આવક થતાં ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો. એક ઝાટકે ધોરાજીથી પોરબંદર સુધીના 45 જેટલા ગામોને પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન હલ થઈ ગયો. બીજી તરફ ભાદર 2 ડેમ કાંઠા વિસ્તારમાં લોકોને સાવચેત કરવામાં આવ્યા. જેતપુરમાં પણ વરસાદે જમાવટ કરી હતી. મોડી રાતથી સવાર સુધી તોફાની બેટિંગ કરતા જેતપુરના હાલ બેહાલ થઈ ગયા. રોડ પર પાણી વહેતા થયા. મેઘમહેરને લઈને રોડ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. સુરેન્દ્રનગર શહેરમાં સામાન્ય વરસાદમાં જ મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. શહેરમાં ટાગોરબાગ રોડ, વાડીલાલ ચોક રોડ, વિઠ્ઠલ પ્રેસ રોડ સહિતના રસ્તાઓ પણ પાણીમાં જોવા મળ્યા. સામાન્ય વરસાદમાં જ શહેરમાં અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી. જૂનાગઢ પંથકમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી. કેશોદમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો, જેથી કેશોદની ઉતાવળી નદીમાં પૂર આવ્યું હતું. પૂરના પાણીમાં રિક્ષા ફસાઈ ગઈ હતી. રેલવે બ્રિજ નીચે પાણીના પ્રવાહમાં રિક્ષા ફસાઈ ગઈ. રિક્ષામાં સવાર 3 લોકો હતા. સ્થાનિક લોકો અને તંત્રે રેસ્ક્યુ કર્યું, લોકોને બચાવ્યા. પાણીના પ્રવાહમાંથી લોકોને બહાર કાઢ્યા. જૂનાગઢ ગિરનાર પર્વત પર પણ અનરાધાર વરસાદ પડતા દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ. રાત્રિના સમયે દામોદર કુંડમાં આવ્યા નવા નીર, તો ભવનાથ સહિતના વિસ્તારમાં પણ વરસાદી માહોલથી રોડ પર પાણી ભરાયા હતા. આ બાજુ જૂનાગઢના વંથલીમાં ઓજત વિયર ડેમ ઓવરફ્લો થયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થયો. કેરાળા જળાશય 100% ભરાતા આણંદપુર ડેમ પણ છલકાયો. બંને ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. જૂનાગઢ તાલુકાના કેરાળા, મજેવડી, તાલિયાધાર, વધાલી, વાલાસીમડી અને વાણંદિયા ગામનો એલર્ટ કરવામાં આવ્યા હોવાની જાણકારી. વરસાદના કારણે જૂનાગઢના રોડ ધોવાતા અનેક વાહનો ફસાયા. ટીંબાવાડી નજીક એક સ્કૂલની બસ ફસાઈ. વિદ્યાર્થીઓને લેવા જતી વખતે બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. જામનગરનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો. જામનગર જિલ્લામાં 7 ઇંચથી વધુ વરસાદ પડતા જામનગર પંથકની નદીઓ અને ડેમ ઓવરફ્લો થયા. ઉપરવાસમાં ભારે વરસાદથી રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો. પ્રથમ વરસાદમાં જ ડેમ ઓવરફ્લો થતાં લોકોની એક ઝાટકે પાણીની સમસ્યા દૂર થઈ ગઈ. જામનગરને પીવાનું પાણી પૂરું પાડતો રાજાશાહી વખતનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતાં જામનગરવાસીઓ ખુશ થયા. ડેમ ઓવરફ્લો થતાં જામનગરની કેનાલોમાં પાણીનો સંગ્રહ વધ્યો. વરસાદી જળસ્ત્રોત રણજીત સાગરમાં પહોંચતા 27.5 ફૂટ ઊંડાઈ ધરાવતો રાજાશાહી વખત રણજીત સાગર ડેમ 1 ફૂટથી ઓવરફ્લો થઈ રહ્યો છે. 27 જૂન સુધી વીજળીના કડાકા ભડાકા સાથે ત્રાટકશે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં વરસાદ લાલઘૂમ થઈને વરસી રહ્યો છે, ત્યારે ગુજરાતને માથે છપ્પર ફાડકે વરસાદનો ખતરો ટળ્યો નથી. ગુજરાતમાં 27 જૂન સુધી મેઘો રમઝટ બોલાવશે. હવામાન વિભાગની આગાહી મુજબ 24 થી 27 જૂન સુધી ભારે વરસાદ પડી શકે. 27 જૂને રથયાત્રામાં પણ વરસાદ પડી શકે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. દાહોદ, વડોદરા, નવસારી, સુરત, છોટાઉદેપુર, ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકામાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં તોફાની વરસાદ પડશે, જેથી 25 થી 29 जून સુધી દરિયાકાંઠાના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. जो 6 दिन है 24 से लेकर 29 जून, उसमें आपका हेवी रेनफॉल का वार्निंग दोनों क्षेत्र में दिया गया है और दोनों क्षेत्र में थंडरस्टॉर्म का वार्निंग दिया गया है अगले 4 दिन 25 से लेकर 26 जून. उसमें थंडरस्टॉर्म विद लाइटनिंग और विंड स्पीड रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा में. અંબાજીમાં તોફાની વરસાદથી ખેતરો બન્યા નદી. અંબાજી દાંતા પંથકમાં દમદાર વરસાદ તો ખુશીઓ લઈને આવ્યો, પરંતુ ખેડૂતો માટે દર્દ લઈને આવ્યો. આ પંથકમાં અનરાધાર વરસાદના પગલે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. મોટાભાગના ખેતરોમાં પાણી ભરાઈ ગયા. ખેડૂતો હોંશે મોંઘા ભાવે બિયારણ લાવી વાવણી કરી હતી. સારો પાક થશે તેવી આશા હતી, પણ તોફાની વરસાદે ખેડૂતોની મહેનત પર ફેરવી નાખ્યું પાણી. ખેડૂતોના સ્વપ્ન પર પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં એટલા પાણી ભરાયા છે કે અંદર જઈ શકાય તેવી સ્થિતિ નથી. આ પાણી સુકાતા હજુ અઠવાડિયું લાગશે. જ્યાં સુધીમાં પાણી સુકાશે ત્યાં સુધીમાં બિયારણ બળી જશે, જેથી હવે ખેડૂતોને ફરી વાવણી કરવાની નોબત આવશે. તો પાક જ નહીં, ખેતરોના પાળા પણ ધોવાઈ ગયા છે. ભારે વરસાદથી જમીનનું ધોવાણ થતાં ખેડૂત ભારે મૂંઝવણ અનુભવી રહ્યા છે. હવે ખેડૂતોના સપના માત્ર સપના જ રહી ગયા હોય તેવું લાગી રહ્યું છે. માઉન્ટ આબુમાં સર્જાયું આહલાદક વાતાવરણ. રાજસ્થાનમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતના પાડોશી શહેર માઉન્ટ આબુમાં પણ મુશળધાર વરસાદ પડ્યો. 2-3 દિવસથી હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ભારે વરસાદ પડતા નદી નાળા છલકાયા હતા. માઉન્ટ આબુમાં ધોધમાર વરસાદ વરસતા જ વાતાવરણ આહલાદક બન્યું. માઉન્ટ આબુ બદ્રા ધોધમાં ભારે વરસાદ પડ્યો. માઉન્ટ આબુમાં માત્ર 12 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતા પાણી વહેતા થયા. ચારે તરફ હરિયાળી છવાઈ ગઈ. આબુથી આબુ રોડ પર ધોધ સક્રિય થતા પ્રવાસીઓ ઉમટ્યા હતા.
અન્ય સમાચાર પર હવે નજર કરીએ. વિસાવદર બેઠક પર સતત બીજી વાર ચાલ્યું જાડું. ગોપાલ ઇટાલિયાની જંગી લીડથી જીત. કે તમામ પ્રશ્ન બાબતે ગોપાલ ઇટાલિયા જૂનાગઢ જિલ્લાનો વિસાવદરનો હાથી બનીને દીકરો બનીને લડાઈ લડશે પૂરી તાકાત કેવું હું આજે પર ફરીથી મારી વાત મૂકું છું. વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને કારમી હાર આપ્યા બાદ કંઈક આ રીતે વિસાવદરના નવા નાથ બનેલા ગોપાલ ઇટાલિયાએ હુંકાર કર્યો. વિસાવદર બેઠક પર ફરી એકવાર આમ આદમી પાર્ટીએ કબજો કર્યો. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં હાલમાં ઉમેદવાર કિરીટ પટેલ સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણીની જીત થઈ. ભૂપત ભાયાણી 2024માં ભાજપમાં જોડાયા અને રાજીનામું આપતા વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ. આ પેટા ચૂંટણીમાં ફરી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની 17,581 મતથી જીત થઈ. ગોપાલ ઇટાલિયાને 75,906 મત મળ્યા, જ્યારે ભાજપના કિરીટ પટેલને 58,325 મત મળ્યા, તો કોંગ્રેસના નીતિન રાણપરિયાને માત્ર 5,000